દિવ્ય ચરણ કમલમાં સદૈન્ય દંડવત. ભગવાનના અક્ષર વિગ્રહ સ્વરૂપ શ્રીમદ ભાગવત, જેને વ્યાસ ભગવાન અધ્યાત્મદીપ કહે છે, એને અજવાળે આવો આપણે કલ્યાણના માર્ગે આગળ વધીએ, ભાગવતી યાત્રાને આગળ વધારીએ. સમગ્ર સંસારમાં એક અંધકાર વ્યાપ્યો છે. એ અંધકાર અજ્ઞાનનો છે. મનુષ્યને કલ્યાણનો માર્ગ મળતો નથી, અથડાય છે, સુખ શોધે છે અને સુખની પ્રાપ્તિના પ્રયાસમાં કેટલો દુઃખી થાય છે. હર્ષ ને શોકના મોજા દરિયાના એને ઉછાળ્યા કરે છે. આનંદનો અનુભવ થતો નથી. સંસારનો સંઘર્ષ અને એ સંઘર્ષમાંથી ઉત્પન્ન થતી અશાંતિ, એનાથી પીડાયેલો મનુષ્ય ક્યાંય એને ચેન મળતું નથી, એના જીવનમાં શાંતિ નથી. ત્યારે શ્રીમદ ભાગવત એક અધ્યાત્મદીપ છે. વ્યાસ ભગવાન લખે છે, સુખદેવજીની વંદના છે ભાગવતમાં, યસ્વાનુભાવમખિલ શ્રુતિ સારમેકમ અધ્યાત્મદીપમતિતિર્ષતાં તમોંધમ સંસારિણાં કરુણયા પુરાણગુહ્યમ તમ વ્યાસસૂનુમુપયામિ ગુરુમ મુનીનાં. યસ્વાનુભાવમખિલ શ્રુતિ સારમેકમ અધ્યાત્મદીપમતિતિર્ષતાં તમોંધમ. તમ અંધારું, એમાં આ ભાગવત અધ્યાત્મનો દીવો છે. એને અજવાળે ચાલશું. કોઈક સદગુરુ એ દીવાને પ્રગટ કરે અને એને અજવાળે આપણો હાથ પકડી અને કલ્યાણના માર્ગે લઈ જાય. એ યાત્રાનું નામ આ ભાગવત કથા છે. આ મનોરંજન નથી, આ રિલિજિયસ એન્ટરટેનમેન્ટ નથી. ખૂબ ગંભીરતાથી આ કથાને તમે લેજો. સંસારની ઈર્ષ્યા, સંસારના અહંકાર, સંસારની ચિંતા બધું જ વેગળું મૂકી અને ભગવાનને ભરોસે ને સદગુરુને ભરોસે આ ભાગવત રૂપી અધ્યાત્મ દીપકને અજવાળે આપણે જાત્રા કરવાની છે કલ્યાણની. સંસ્કૃતમાં કલ્યાણ શબ્દનો લિટરલ મિનિંગ જોઈએ તો જે તમારા જીવનમાં કલ્યને લાવી આપે એનું નામ કલ્યાણ. કલ્ય એટલે વહેલી સવાર, ભોર. તમારા અંગ્રેજીમાં
डॉन शू कहवाय DAWN। तुम्हारे जीवन में एक नई सुबह जो ले आए, रात्रि का अंधकार छट जाए, समाप्त हो जाए। અને સૂરજ જ્યારે ઉગે ને સત્યનો, અંધકાર મટી જાય ત્યારે આ દીવો અધ્યાત્મનો શ્રીમદ ભાગવત અને સત્યનો ઉગેલો સૂરજ એ બંને એક થઈ જાય, તમને એમાં ભેદ ન લાગે કે આજ સૂર્ય છે, આજ દીપક છે। અને હું ભાગવતને આધારે આ બોલું છું વ્યાસપીઠ ઉપરથી, કારણ કે વ્યાસજીએ શ્રીમદ ભાગવતને અધ્યાત્મનો દીવો પણ કહ્યો। અધ્યાત્મ દીપ મતિતિ તિરશતામ તમોંધમ। અને શ્રીમદ ભાગવતને વ્યાસજીએ પુરાણ સૂર્ય પણ, આપણે ગઈકાલે ચર્ચા કરી હતી, પુરાણાર્કો અધુના ઉદિત। આજે આ પુરાણ રૂપી સૂર્ય સદગુરુની કૃપાથી, ઈશ્વરના અનુગ્રહથી અને આપણા સૌના સદભાગ્યને લઈ, કારણ કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત। એ જે કંઈક સત્કર્મ કર્યા હશે, જે કંઈ પુણ્ય કર્યા હશે, એને પ્રતાપે આપણા સદભાગ્યને લઈ અને આ શ્રીમદ ભાગવત રૂપી સૂર્યનો ઉદય થયો છે। સૂરજ ઉગ્યો રે કેવડિયાની પાળે, કે વાણલા ભલે વાયા। હવે સૂતા જાગો રે સુભદ્રાજીના વીરા, કે વાણલા ભલે વાયા। ભલે ઉગ્યા ભાણ અને ભાણ તુહારા ભામણા, જીવત મરણ લગમાણ તમે રાખો કશ્યપ રાવતા। પણ જીવત મરણ લગમાણ તમે રાખો કશ્યપ રાવતા। ભલે ઉગ્યા ભાણ ભાણ તુમ્હારા ભામણા। ભલે ઉગ્યા સૂરજદેવ, અમે તો તમારા સંતાન છીએ। જીવીએ મરીએ ત્યાં સુધી નાક રાખજો, આબરૂ રાખજો, ઇજ્જત રાખજો। ઇજ્જત ભેર જીવીએ, બિચારા થઈને નહીં। શતમ અદીનાહ સ્યામ, વેદોની અંદર આવી પ્રાર્થના કરવામાં આવી છે। જીવેમ શરદ શતમ, અમે 100 વર્ષ પર્યંત જીવીએ, પણ એ બિચારા બનીને નહીં, ખાટલામાં પડ્યા પડ્યા નહીં, અદીન બનીને। અમારે કોઈનો ટેકો ન લેવો પડે, અમે કોકને ટેકો દઈ શકીએ, અમે કોકનો આધાર બની શકીએ, અમે કોઈકને મદદરૂપ થઈ શકીએ। એવી રીતે અદીન બનીને અમે 100 વર્ષ જીવવાની કામના કરીએ છીએ। તચ્ચક્ષુર્દેવ હિતમ પુરસ્તાત શુક્રમચ્ચરત પશ્યેમ શરદઃ શતં જીવેમ શરદઃ શતઘ્નો શૃણુયામ શરદઃ શતં પ્રબ્રવામ શરદઃ શતં અદીનાઃ સ્યામ શરદઃ શતં ભૂયશ્ચ શરદઃ શતાત। કેવા મંત્રો છે! હે દેવતાઓ, 100 વર્ષ પર્યંત અમારી આંખો જુએ,
100 વર્ષ પર્યંત અમારા કાન સાંભળતા રહે. 100 વર્ષ પર્યંત શતમ પ્રબ્રવામ, બ્રવામ નહીં પ્રબ્રવામ, અમારી વાણી એટલી પ્રબલ રહે. થ્રો વાણીનો પ્રાણ શક્તિ સાવ ક્ષીણ થઈ ગઈ હોય, ધીમે ધીમે બોલાતું હોય, શું બોલે તે સમજાતું ન હોય. આજુબાજુ વાળા વારંવાર કહે શું કહ્યું શું કહ્યું. ન બોલાતું હોય તો લખી આપો, લખવા જઈએ તો હાથ ધ્રુજે. એવા બિચારા બનીને નથી જીવવું અમારે. શતમ અદીનાહાસ્યામ, અમારે 100 વર્ષ પર્યંત જીવવું છે, પણ અદીન બનીને. હે સૂર્યનારાયણ, હે ભાગવત રૂપી સૂર્ય, હે સાક્ષાત ભગવાન રૂપી સૂર્ય, હે સવિતા દેવ. ગાયત્રી મંત્રમાં જે સવિતા એનું ધ્યાન કરવાની વાત છે, એ સવિતા એટલે સમગ્ર સૃષ્ટિનો પ્રસવિતા. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંત્યભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. ઉપનિષદ કહે છે યતો વા ઇમાની ભૂતાની જાયન્તે, જેનાથી આ બધા ભૂત માત્ર સચરાચર સૃષ્ટિ અનંતાનંત બ્રહ્માંડ જેનાથી ઉત્પન્ન થાય છે. યેન જાતાની જીવંતી, જેના થકી જે ઉત્પન્ન થયા છે બધા જીવે છે, જેમાં ટકે છે. અને અંતે યત પ્રયંતિ અભિસંવિશંતિ, અંતે જેમાં વિલીન થઈ જાય છે, જેમાં અંત પામે છે, એને જાણવાની ઈચ્છા કરો. તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. કોણ છે એ? બોલે બ્રહ્મ, પરબ્રહ્મ. તો બાપ ભાગવત રૂપી અધ્યાત્મ દીવાને અજવાળે જાત્રા કરવાની છે, કલ્યાણ માર્ગની. આપણે જે લોકો ગુજરાતીમાં ભણ્યા હશે એને યાદ હશે આ કવિતા. પ્રાર્થનામય કવિતા આપણે શીખતા હતા કે પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવન પંથ ઉજા. પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવન પંથ ઉજા. દૂર પડ્યો નિજ ધામથી હું અને ઘેરે ઘન અંધાર. મારું ધામ, મારું અસલી ધામ એ કયું ધામ? તમારું ઘર કોને કહેવાય ખબર? તમારી રજા સિવાય કોઈ અંદર ના આવી શકે અને તમને ત્યાંથી કોઈ કાઢી ન શકે. તમને ત્યાંથી કોઈ કાઢી ન શકે ને તમારી રજા સિવાય કોઈ અંદર આવે તો શું કહેવાય? ટ્રેસપાસર. ગુનો બને, અપરાધ બને. તો તમને જ્યાંથી કોઈ કાઢી ન શકે ને તમારી મરજી વગર કોઈ અંદર આવી ન શકે, એ તમારું ઘર. અહીંથી તો કાઢે છે અને આમાં તો ઘણા ઘૂસી જાય છે. આ જગ્યાએ મૃત્યુ પછી પણ સ્મશાન યાત્રા નીકળે ને તો આપણે ગુજરાતીમાં શબ્દ પ્રયોગ છે કાઢી ગયા. કાઢી ગયા. અહીંયાથી તો કાઢી જાય છે ભાઈ. એટલે આ આપણું ઘર ન કહેવાય.
અને પછી જેમાં તમે આજે રહેતા હતા ને ત્યાં કોઈક બીજો રહેવા માંડે. ये अपना घर नहीं है, ये अपना धाम नहीं है. असली धाम कौन सा है? भगवत गीता में भगवान समझावे छे, यद गत्वा न निवर्तन्ते तद धाम परमम मम. જ્યાં ગયેલાઓ પાછા આવતા નથી, જ્યાંથી કોઈ પછી કાઢી શકતું નથી, તદ્ધામ, એ આપણું પરમધામ, જ્યાં પરમાત્માનો નિવાસ છે. એ ધામથી આપણે દૂર ધકેલાઈ ગયા. અજ્ઞાનને કારણે વાસનાનું એવું વાવાઝોડું આવ્યું, ફંગોળાઈ ગયા અને પડ્યા આ ભવાટવીમાં. દૂર પડ્યો નિજ ધામથી હું અને ઘેરે ઘન અંધાર. હવે માર્ગ સુજે નહીં ભવરજનીમાં, માર્ગ સુજે નહીં ભવરજનીમાં. નિજ શિશુને સંભાળ મારો જીવન પંથ ઉજાળો. પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળો. પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળો. અને ઘેરે ઘન અંધાર. માર્ગ સુજે નહીં ભવરજનીમાં, માર્ગ સુજે નહીં ભવરજનીમાં. નિજ શિશુને સંભાળ મારો જીવન પંથ ઉજાળો. પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળો. મુજ જીવન પંથ ઉજાળો. મુજ જીવન પંથ ઉજાળો. હવે બહુ સેટ થતી જાય છે. બહુ સરસ બેટા, વાહ. અમે કઈ સાથે બેઠા નથી, આ છોકરાઓ પહેલી વાર મારી સાથે વગાડે છે. બહુ સરસ બેટા, બહુ. અને અહીંયા આવતા પહેલા અમે કઈ પ્રેક્ટિસ ક્યાંક કેવું તો હોતું જ નથી. આ તો હામ ઈશારાથી. બહુ અચ્છા બેટા, બહુ. એક બાર ફિર સે इन बच्चों के लिए. અને અમારા ઇન્દ્રજીતભાઈ બેઠા બેઠા કંટ્રોલ કરે છે બધું. અચ્છા, હા એમ કરીએ. લો, હરી બોલ, શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે. દૂર પડ્યો નિજ ધામથી હું અને ઘેરે ઘન અંધાર. ચારો તરફ અંધકાર. અને એટલા માટે મેરે મન કે અંધતમસ. ગાવાનું તો એટલું બધું છે અમારા કોથળામાં, સામાન બહુ છે, પણ કેટલો નીકળે તમારી શ્રદ્ધા, તમારી તૈયારી, તમારી ભાવના ઉપર છે. मेरे मन के अंधतमस में ज्योतिर्मय उतर
मेरे मन के अंधतमस में ज्योतिर्मय मन के अंदर ये जो अंधतमस अंधकार छाया है अज्ञान का, भटक रहे हैं, कहीं मार्ग नहीं सूझता, सुख चाहते हैं और सुख की प्राप्ति के प्रयास में दुखी हो रहे हैं, शांति चाहते हैं लेकिन अशांति ने घेर रखा, चाहते हैं आनंद और हर्ष शोक के लहरों में हिचकोले खा रहे हैं। ત્યારે શ્રીમદ ભાગવત રૂપી અધ્યાત્મ દીપ સદગુરુ આ દીવો હાથમાં લઈ અને આપણને જાત્રા કરાવે છે, કલ્યાણ માર્ગ તરફ લઈ જાય છે, અને પછી તો સૂરજ ઉગે છે. ભાગવત અધ્યાત્મનો દીવો પણ છે અને ભાગવત એ પુરાણ સૂર્ય પણ છે, અને સૂર્ય અને दीपक वास्तव में एक ही है, क्योंकि दोनों अग्नि स्वरूप, दोनों ज्योति स्वरूप है. તમે પૂજા કરો ને, કોઈ પણ તમારે ત્યાં યજ્ઞ હોય, પૂજા હોય, તો અમારા ભૂદેવો પૂજા કરાવે એટલે શરૂઆતમાં દીવાની પૂજા કરાવે, સૂર્યનારાયણની પૂજા કરાવે. ભૂદીપ દેવ રૂપસ્ત્વમ કર્મ સાક્ષી યજ્ઞકૃત यावत् कर्म समाप्ति स्यात् तावत् अत्र स्थिरो भव. दीपस्थ देवतायै नमः. सर्वोपचारार्थे गन्धाक्षतं पुष्पं समर्पयामि. नमस्करोमि. हाथમાં ગંધાક્ષત પુષ્પ લઈ લેજો ભાઈ. સૂર્યનારાયણને વંદન કરો. સૂર્યનારાયણ પણ આપણા કર્મના સાક્ષી છે, એ આદિદેવ છે. ओम कृष्णेन रजसा वर्तमानो निवेशयन्नमृतं मृतिं च हिरण्ययेन सविता रथेन देवो जाति भुवनानि पश्यन्. आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर. दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तुते. कर्म साक्षिणे श्री सूर्यनारायणाय नमः. गंधाक्षत पुष्पाणि समर्पयामि. प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि. सूर्यनारायण ने नमस्कार करजो. पूजा तो મને આવડે, હું કરાવી શકું, કરાવી છે. અમારા બધા ભૂદેવો, વિદ્વાન ભૂદેવો, મેં સત્યનારાયણની કથા કરાવી છે, મેં યજ્ઞો કરાવ્યા છે, પાઠશાળામાંથી ભણીને આવ્યા છે, પરબારા નથી બેહી ગયા. ગુરુના શરણમાં રહ્યા છીએ, એનો લાભ મળ્યો. આ ગુરુનો હાથ માથે પડ્યો છે ને, એનું પરિણામ છે. इसमें हमारा कोई पुरुषार्थ नहीं बोल रहा, ये सदगुरु की कृपा, सदगुरु का आशीर्वाद बोल रहा. એટલે કંઈક શુદ્ધ ઉચ્ચારથી બોલી શકીએ છીએ મંત્રો, ભાગવતના શ્લોકો. કોઈક સદગુરુના શરણે જાજો વાલે. ઉતાવળ કરતા નહીં વ્યાસપીઠ ઉપર ઠેકડો મારીને બેહી જવાની. કાચા હજી હોય, ઉતાવળ નહીં કરવાની. ઉતાવળે આંબા ન પાકે. ગુરુકુળમાં રહો, ગુરુના સાનિધ્યમાં રહો, ભણો. દેવ ભાષામાં છે આ ભાગવત. ભાગવતની કથા કરવા માટે તો બહુ વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા એવું કહ્યું છે. વિદ્વાનોની પરીક્ષા કરનારો ગ્રંથ છે ભાગવત. બધા જ વેદો, ઉપનિષદો અને શાસ્ત્રોનો સાર છે શ્રીમદ ભાગવત. વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. એ ભાગવત 4 અક્ષરનો શબ્દ છે, ભાગવત. ભા દીપ્તૌ. સંસ્કૃતમાં એક અક્ષરના કેટલાય બધા શબ્દો છે, માત્ર એક અક્ષર. ક એ માત્ર આલ્ફાબેટ નથી, એ શબ્દ પણ છે. ક
ક એટલે બ્રહ્મ પણ થાય, ક એટલે બ્રહ્મા પણ થાય, ક એટલે સુખ એવો પણ અર્થ થાય. કંસ, કમ સુખમ સ્યતીતિ કંસઃ. તો ક એટલે બ્રહ્મ, ક એટલે બ્રહ્મા, ક ઈશ અને વ કેશવ. બ્રહ્મા અને શિવ પણ જેને શરણે છે, જેના વશમાં થઈને રહે છે, એ કેશવ. એક જ અક્ષરના શબ્દો, એના કેટલાય અર્થો થાય છે. બધું બહુ યાદ આવે, ઘણું બધું કહેવાનું છે, પણ પાછું આજે આપણે કૃષ્ણ જન્મની કરવો છે. અમારે પાઠશાળામાં વિદ્યાર્થીઓને કૂટ શ્લોકો શીખવાડવામાં આવે. ક્યારેક સાંદીપની આવજો ને. સંસ્કૃતમાં છોકરાઓ જે વાર્તાલાપ કરતા હોય ને, એ જે બગડાટી બોલાવતા હોય શ્લોકોની અને મંત્રોની. સૂત્ર અંત્યાક્ષરી, અંતકડી, સૂત્રોની અંતકડી. 4,000 સૂત્રો પાકા હોય, બાય હાર્ટ, ચોપડી નહીં ખોલવાની. અમારા એવા છોકરા છે જે આખી ભગવદ્ ગીતા મોઢે કડકડાટ બોલી જાય, અને આમ આગળ જવાનું કહો તો આગળ જાય, અને પાછા પાછળ જવાનું કહો તો પાછળ જાય. ઊંધા ક્રમથી શ્લોક બોલે. અમારે પાઠશાળાઓમાં શલાકા પરીક્ષા થતી હોય છે, અને શલાકા પરીક્ષા એટલે આ આખી ચોપડી હોય ને એ કંઠસ્થ થઈ ગઈ હોય, અને પછી આમાં શલાકા એટલે હળી, હળી આમ સળી નાખો, અને જે પાનું ખુલે ત્યાંથી તમે ખાલી એને કહો સૌમ્યાની આની રૂપાણી, આટલું કહો એટલે એ ચાલુ થઈ જાય. તમારે ચોપડી હાથમાં રાખવાની અને બોલતો જાય કડકડાટ. આ ટેલિફોન ને આ બધા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જે આવ્યા છે ને નવા નવા, એણે તમારી ઉલટાની સ્મૃતિ શક્તિને બહુ આમ ક્ષીણ કરી નાખી. બીજી રીતે તમે તૈયાર થયા છો એ બધાને વાપરવા માટે, પણ હવે તો એ આવી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અદ્ભુત પણ છે, બટ સમટાઈમ્સ એવું લાગે કે ઇટ ઇઝ સ્કેરી. પતા નહીં ક્યાં હોગા. તમને દેખાય નહીં એવી સીરી મદદ કરતી હોય તમને આઈફોનમાં. કા એક નई दुनिया में हम इस वक्त जी रहे हैं. અને એમાં વડીલો છે એને તો બહુ બદલાયેલું લાગે નહીં. નવા છોકરાઓને તો બરાબર, પણ વડીલોને બહુ બદલાયેલું લાગે. મારું બેટું અમે ક્યાં બળદગાડામાં જતા હતા, અને અત્યારે તો જુઓ દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ. પણ એનું નામ જીવન છે, નો કમ્પ્લેન. એમાં તમારે કઈ રીતે રહેવું છે, અને તમારી મોજ, તમારો આનંદ, તમારી શાંતિ, તમારું સુખ અને તમારું કલ્યાણ કેવી રીતે સાધી લેવું, બસ એ જ શીખવાનું છે. બાકી કમ્પ્લેન કર્યા બેઠા રહીએ ફરિયાદના ફીંડલા થઈને, वो कोई उपाय नहीं है. માટે ભાગવતના આ અધ્યાત્મ દીપકને અજવાળે આપણે કલ્યાણ માર્ગની યાત્રા કરવાની છે. કોણે રચ્યું ભાગવત, ક્યારે રચ્યું, ક્યાં રચ્યું, કયા પ્રયોજનથી રચ્યું, આ 4 પ્રશ્ન ભાગવતના વિશે કર્યા. ભાગવત, ભા દીપ્તૌ, ભા એટલે પ્રકાશ, ગ જ્ઞાન, વ વૈરાગ્ય,